સુપ્રભાત. કેમ છો બધા? હવે સમાચાર છે કે ભાઈ સ્કૂલ ખોલવાની પરમિશન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે. 11 તારીખથી 10 અને 12 છે એ શરૂ થાય છે. ટૂંક સમયમાં, નજીકના ભવિષ્યમાં બાકીના ધોરણ જેમ કે 11, 9, 11 છે, આપણું 9મું છે એ પણ શરૂ થાય એવી શક્યતા છે. તો આપણે નજીકના ભવિષ્યમાં બધા જલ્દી ભેગા થશું, બરાબર? આપણે આગળના લેક્ચર સંસ્કૃત પ્રશ્નો જવાબ અને એના અર્થ સાથે છે જોયા હતા. બધા ચેપ્ટરના MCQ જોયા, સંસ્કૃત પ્રશ્નો જોયા, જવાબ સાથે અને એના અર્થ સાથે. આગળ આપણે 16 પાઠ સુધી કટ થયેલા ચેપ્ટર્સ સાથે 16 પાઠ સુધીનો સિલેબસ છે પૂરો થઈ ગયો છે. હવે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાઠ 17, આચાર્ય ચરક. તો સૌથી પહેલાં આપણે આ પાઠ અને લેખક વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ. ચરક આચાર્ય છે એના વિશે આખો પાઠ છે ટૂંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ટૂંકમાં એના વિશેની વાત રજૂ કરવામાં આવી છે. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યાક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. પ્રાચીન ભારતમાં અત્યારે નહીં પણ હજારો વર્ષો પહેલાં આપણા દેશની વાત છે. વિવિધ વિદ્યાક્ષેત્રોમાં વિદ્યાક્ષેત્ર જ્ઞાનને લગતા ક્ષેત્રો, સાહિત્ય, પછી ઘણી બધી વિદ્યાઓ જેમ કે અસ્ત્ર વિદ્યા છે, શસ્ત્ર વિદ્યા છે, નૃત્ય વિદ્યા છે, સંગીત વિદ્યા છે. ઘણી બધી વિદ્યાઓ છે જેમાં ઘણા બધા આચાર્યોએ પોતાનું પ્રદાન કર્યું છે, પોતાનો ફાળો આપ્યો છે, પોતાની કૃતિઓ, પોતાની રચનાઓ દ્વારા. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે કે ભાઈ એ આચાર્યો કે જેમણે જુદી જુદી વિદ્યાશાખાઓ, વિદ્યાક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે, એ આચાર્યો અત્યારે નથી, પણ એમના ગ્રંથના આધારે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એના ગ્રંથને આધારે આપણે એને યાદ કરીએ છીએ. અને આવા ઘણા બધા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. આચાર્ય કયો કે ઋષિ કયો, બરાબર? તો એ ચરક નામના આચાર્ય એ પણ એમના સમયની વિદ્યાશાખામાં એણે પણ પોતાનું પ્રદાન આપ્યું છે. કઈ વિદ્યાશાખામાં આપ્યું છે? આયુર્વેદ શાસ્ત્ર. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. એમણે આયુર્વેદ શાસ્ત્રમાં પોતાની સેવા આપી છે. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. ઔષધ વિજ્ઞાન, ઔષધિઓનું વિજ્ઞાન, દવાઓનું વિજ્ઞાન, જેમાં ઘણી બધી અઢળક દવાઓ, રોગો, દવાઓનો ઉપયોગ, કેટલી માત્રામાં, ક્યારે, કેવી રીતે, બધી વાત છે એમણે કરી છે. પહેલાંના સમયના જે વિદ્વાનો કે આચાર્યો છે તો એમણે ક્યાંય પોતાનું નામ અથવા તો પોતાના જન્મ બાબતે, જન્મ સ્થળ કે પોતાના પરિવાર વિશે ઉલ્લેખ નથી કર્યો, જેના કારણે એમના જીવન વિશેની કોઈ ખાસ ચોક્કસ માહિતી મળતી નથી. તો આચાર્ય
ચરક બાબતે પણ એ લાગુ પડે છે. એમના જીવન વિશે પણ કોઈ ખાસ ચોક્કસ માહિતી છે પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. એમના જીવન વિશે માહિતી નથી, પણ એમણે જે રચેલો ગ્રંથ છે, આયુર્વેદનો ગ્રંથ, જે આપણી પાસે અત્યારે હાજર છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આયુર્વેદનો ગ્રંથ છે, સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, અને આચાર્ય ચરકે લખ્યો હોવાથી એને ચરક સંહિતા નામ આપેલું છે. આચાર્યએ પોતાના જીવન વિશે માહિતી નથી લખી, પણ એમણે ગ્રંથને પોતાનું નામ આપ્યું, ચરક સંહિતા, જે આપણા વચ્ચે હાજર છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. જે કોઈને આયુર્વેદ શાસ્ત્ર, આયુર્વેદ ભણવું હોય, હોમિયોપેથી ભણવું હોય, ડૉક્ટર બનવું હોય આયુર્વેદના, હોમિયોપેથીના, તો એ વ્યક્તિએ આ ચરક સંહિતા ગ્રંથ છે ચોક્કસ વાંચવું પડે છે. કેમ કે સંપૂર્ણ આયુર્વેદ એ આ ગ્રંથમાં છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે. એટલે આયુર્વેદ શાસ્ત્રના આ ખૂબ જ જાણીતા વિદ્વાન આચાર્ય ચરક વિશે પરિચય મેળવવાનો છે, અને એમણે જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પણ ગ્રહણ કરવાનો છે. કયો ઉપદેશ છે? રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. સૌથી વધારે કિંમતી અનમોલ ધન કયું છે? રોગવિહીન શરીર. રોગોથી મુક્ત હોય, જેને કોઈ રોગ ન હોય એવું શરીર એ સૌથી વધારે કિંમતી ધન છે. અને એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આપણે આ મૂલ્યવાન ધન, રોગ વગરનું શરીર મેળવવું હોય તો એ રોગોથી દૂર કઈ રીતે રહી શકાય એ પણ જાણવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી એ આ પાઠના માધ્યમથી મેળવીશું. એ જ દર્શાવ્યું છે આ પાઠમાં કે ભાઈ આપણું શરીર છે એ કઈ રીતે તંદુરસ્ત રહે, રોગોથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ. તો જાણીએ ઉપદેશ અને આચાર્ય ચરક વિશેની માહિતી. પહેલાં આપણે પાઠનું સંસ્કૃત વાંચન કરીએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યમ આયુર્વેદસ્ય મહાન પંડિતઃ સહ કનિષ્ક નૃપતેઃ રાજવૈદ્યઃ આસીत्. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથઃ વર્તતે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. ચરક નામના જાણીતા આચાર્ય ખ્રિસ્તની એટલે કે ઈસુ ખ્રિસ્ત ઈસવીસનની પ્રથમ શતાબ્દી એટલે કે સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા અથવા પંડિત હતા. કઈ સદીમાં આપ્યું છે? ઈસવીસનની પહેલી સદીમાં. અને આયુર્વેદના મહાન પંડિત
આચાર્ય ચરક જાણીતા હતા. સહ તેઓ કનિષ્ક નૃપતે, નૃપતે એટલે રાજા. કયા રાજા? કનિષ્ક. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. રાજવૈદ્ય એટલે શું? વૈદ્ય એટલે ડૉક્ટર આપણી ભાષામાં, બરાબર. રાજવૈદ્ય તો જે ડૉક્ટર રાજ પરિવાર માટે હોય, આપણે કેમ પર્સનલ ડૉક્ટર હોય એ રીતે, કે રાજાના પરિવાર માટે, રાજા છે, રાણી છે, રાજકુમારો છે, એના રાજ્યના સભ્યો માટે જે ડૉક્ટર હોય એને રાજવૈદ્ય કહેવાય છે. એટલે કનિષ્ક રાજાના સમયના આધારે આચાર્ય ચરકનો સમય છે એ ઈસવીસનની 1લી સદી નક્કી કરવામાં આવ્યું છે. આ આચાર્ય એમણે ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ જાણીતો છે. આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો ગ્રંથ જાણીતો છે. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વમાં વિખ્યાત ગ્રંથમાં એની ગણના થાય છે. વિશ્વમાં સૌથી પ્રાચીન ગ્રંથો હોય જે આયુર્વેદના, એ ગ્રંથોમાં આ ચરક સંહિતા ગ્રંથની ગણતરી કરવામાં આવે છે. એટલે એટલો મહત્ત્વનો, એટલા ઉચ્ચ દરજ્જાનો એ ગ્રંથ છે એ આપણે સમજી શકીએ. આગળનું પેરેગ્રાફ. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ અષ્ટો પ્રકરણાની સંતિ. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શરીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન, આવા 8 પ્રકરણો છે. એ જુદા જુદા 8 પ્રકરણો છે, એના નામ આપ્યા છે. આપણા શરીરમાં, આપણા જીવનમાં કઈ કઈ બાબતો સાથે શું જોડાયેલું છે એના આધારે આ 8 પ્રકરણો છે પાડેલા છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશત્યુત્તર એકશતમ અધ્યાયાः સन्ति. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશત્યુત્તર એકશતમ અધ્યાયાः સन्ति. એટલે કે આ બધા પ્રકરણ મળીને 120 અધ્યાય છે. પ્રકરણ 8, એમાં આવતા અધ્યાયો એટલે 120 અધ્યાયો થાય છે. મૂળ ગ્રંથ હોય, ગ્રંથના પ્રકરણ હોય, પ્રકરણના અધ્યાય હોય, અધ્યાયની અંદર પાછા શ્લોક હોય. આવી રીતે ગ્રંથો છે લખવામાં આવતા હતા. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. એટલે આ જે ગ્રંથ છે એ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે. 12,000 શ્લોકાત્મક, 12,000 શ્લોકો, 8 પ્રકરણ, 120 અધ્યાય અને 12,000 શ્લોકો. કેમ એક ઝાડ છે, થડ હોય, ઝાડનું થડ હોય, પછી એની ડાળ હોય, પછી પાંદડા હોય, પછી ફૂલ હોય, એવી રીતના આખા ગ્રંથ હોય છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અહીં પ્રાયઃ એટલે ઘણું કરીને, સહસ્રદ્વયમ 2000, ઔષધયોગાનાં
ઔષધિઓના યોગનું વિસ્તૃત વ્યાખ્યાનમ, વિસ્તૃત વર્ણન છે. ઔષધ યોગ એટલે શું? ઔષધ એટલે દવા, પણ ઔષધ યોગ નામ એવો શબ્દ આપ્યો છે. તો એ શું દર્શાવે છે કે ઔષધિઓનું મિશ્રણ એક પ્રકારે, કે ભાઈ એક દવા છે તો આમાં ઉપયોગ થાય, બીજી છે આમાં ઉપયોગ થાય, એ બંનેને ભેગી કરો તો એ બીજા સમયમાં ઉપયોગ થાય. એટલે આ પ્રકારે બધું કરીને 2000 જેટલી દવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિના, ઉદર, શિરો, હૃદય આદિના ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. તો ભાઈ આ જે વ્યાખ્યાન છે, વર્ણન છે, એમાં જ્વર એટલે કે તાવ, રક્તપિત્તનો રોગ, ઉન્માદ એટલે એક પ્રકારે ગાંડપણ, જે ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા હોય એવા લોકો, અતિસાર એટલે મરડો, અને પ્રમેહ એટલે ડાયાબિટીસ. તો આવા તાવ, રક્તપિત્ત, ગાંડપણ, મરડો અને ડાયાબિટીસના રોગો તથા ઉદર એટલે કે પેટ, શિરો એટલે કે માથું અને હૃદય એટલે કે હાર્ટ, પેટ, માથું અને હૃદય એવા વિવિધ રોગોના નિવારણ અને વિનાશની દવાઓનો ઉલ્લેખ છે. અહીંયા તો અમુક નામ આપ્યા છે કે ભાઈ આ પ્રકારના રોગો જે અસહ્ય હોય કે મટી ન શકે એવા 3 રોગો છે, અને શરીરના અમુક અંગોના નામ આપ્યા છે ઉદાહરણ તરીકે. તો એને લગતા જે રોગો છે એનું નિવારણ, એ રોગ મટાડવા અને વિનાશક કે ફરી ન થાય, એનો વિનાશ થઈ જાય, સાવ અટકી જાય, એના માટેની દવાઓ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય. અને તેથી ખરેખર માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ આચાર્ય છે. ભારતમાં ઔષધ વિજ્ઞાનની સ્થાપના અને એનો ફેલાવો કર્યો હોય તો એ આચાર્ય ચરકે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટ અસ્તિ. ઉચ્છિષ્ટ એટલે એઠું, કે ભાઈ સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. એટલે કે જે કાંઈ આયુર્વેદ સાહિત્ય છે એ બધું આચાર્ય ચરકનું એઠું છે, એના દ્વારા જ નિરૂપાયું છે. અને એટલે જ કે ભાઈ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન છે એ ચરક સંહિતામાં છે. જેટલું આયુર્વેદનું જ્ઞાન છે એ બધું ક્યાંનું છે? ચરક સંહિતાનું. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. ટૂંકમાં અત્યારે પણ આયુર્વેદની જેટલી શાખાઓ હોય અથવા તો જે કાંઈ આયુર્વેદિક દવાઓ છે એ બધાના મૂળ ક્યાં છે? ચરક સંહિતામાં. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ. અહીં એમનો એક ઉપદેશ યાદ રાખવા જેવો છે. તદત્યથા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતીતિ વિષયે ઉપદેશતિ આચાર્ય. અહીં આચાર્ય ચરક છે એમણે મનુષ્ય કઈ રીતે રોગથી રહિત તંદુરસ્ત રહી શકે એવો ઉપદેશ આપ્યો છે.
नरो हित आहार विहार सेवी समीक्षकारी विशेष ईश्वर सत्ता दाता समः सत्यपरः क्षमावान आप्तोपसेवी च भवति आरोगी। હવે જે શ્લોક છે એ જ વસ્તુને પેરેગ્રાફ નીચે આપ્યું છે, એટલે હું એ પેરેગ્રાફ છે એ જ સમજાવું. બંને વસ્તુ એક જ છે, શ્લોક અને એને પેરેગ્રાફમાં સમજાવ્યો છે, બંનેનો મતલબ એક જ થાય છે. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સર્વં કાર્યમ સમીક્ષય કરોતિ વિષયેષુ નિતરામ આસક્તઃ ન ભવતિ યહ દાનમ કરોતિ વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ આપ્તજનાનાં સેવામ કરોતિ તાદૃશઃ નરઃ આરોગી અર્થાત સ્વસ્થ ભવતિ. એટલે કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે. હિતકારી એટલે શું? કે આપણને ફાયદાકારક હોય એવું. આહાર એટલે તો સમજાઈ ગયું કે ભાઈ ભોજન. વિહાર એટલે શું? વિહાર મતલબ મનોરંજન, હરવું ફરવું, પ્રસન્ન રહેવું એ અર્થમાં છે. એનું સેવન કરવું. જે શરીરને ફાયદાકારક હોય એ પ્રકારે ભોજન પણ એ પ્રકારે કરવું, હરવા ફરવાનું પણ એ રીતે. ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યારે ખૂબ ઠંડી પડે છે અને આવી ઠંડીમાં આપણે એમ કહીએ કે ભાઈ મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, તો એ શું થયું? એ હિતકારી ન કહેવાય, એ નુકસાનકારી કહેવાય. શિયાળાની ઠંડી છે તો ભાઈ એવી જગ્યાએ ફરવા જાય કે જ્યાં ઠંડી ઓછી હોય, તો એ હિતકારી થયું કહેવાય, એ અર્થમાં છે. પછી કીધું છે કે સર્વ કાર્ય સમીક્ષ કરોતિ. સમીક્ષ બરાબર, જે કાંઈ કાર્ય કરવામાં આવે બરાબર કરવામાં આવે, અધૂરું ફધૂરું જેમ તેમ નહીં, વ્યવસ્થિત સારી રીતે. વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતિ. વિષયો જુદા જુદા વિષય, ખાવું છે, પીવું છે, હરવું ફરવું, લખવું, ગાવું, નૃત્ય કરવું, ચિત્ર, દરેક પ્રકારના વિષયો. નિતરામ આસક્ત, હંમેશા એમાં ડૂબેલું, ન ભવતી, ન રહેવું. કોઈ વ્યક્તિ છે કે જેને બહુ ટીવી જોવી ગમે છે, તો એવું નહીં કે ભાઈ આખો દિવસ ટીવી જ જોયા કરે. કોઈને ડ્રોઈંગ ગમે છે તો એ 24 કલાક ડ્રોઈંગ જ કર્યા કરે. મમ્મી એમ કે મને રસોઈ બહુ ગમે છે તો હું એ 24 કલાક રસોઈ જ બનાવ્યા કરું. ના, એક ધારું એમાં ને એમાં નહીં રહેવાનું. જરૂર પૂરતો સમય આપો, જરૂર પૂરતી દરેક પ્રવૃત્તિ કરો. યહ દાનમ કરોતિ, જે દાન કરે. વ્યવહારે સમત્વ ક્ષમાભાવ આચરતી, વ્યવહારમાં સમાનતા અને ક્ષમા ભાવના રાખવી. બધાને એક સરખી રીતે જોવા. કોઈની ભૂલ હોય તો એના પ્રત્યે ક્ષમા ભાવના, માફી આપવાની ભાવના રાખવી. આપ્તજનાનામ સેવામ કરોતિ, દુઃખી પીડિત વ્યક્તિની સેવા કરવી. તાદૃશ નરઃ આરોગી, અર્થાત સ્વસ્થ અભાવતી. એવો માણસ એ આરોગી એટલે સ્વસ્થ રહે છે, જે હિતકારી આહાર અને વિહારનું સેવન કરે, બધા કાર્યો સારી રીતે કરે, વિષયોમાં આસક્ત ન રહે, દાન કરે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમા ભાવના રાખે, દુઃખી પીડિત લોકોની સેવા કરે. આવો વ્યક્તિ સ્વસ્થ રહે છે, એવું આચાર્ય ચરક છે એમના અનુભવના આધારે કહે છે. અત્ર એક પ્રશ્ન, તો પછી એક પ્રશ્ન થાય છે, કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણપી જનઃ રોગરહિત ભવિતુમ અર્હતિ. તો શું દવા વગર સારા વ્યવહારથી પણ માણસ તંદુરસ્ત રહી શકે છે? તસ્ય એત ઉત્તર, આ રહ્યો એનો જવાબ.
ભાઈ અહીંયા સારા વ્યવહારની વાત કરવામાં આવી છે, તો શું સારા વ્યવહારથી ઔષધિ વગર, દવા વગર માણસ તંદુરસ્ત રહી શકે? તો જવાબ આપ્યો છે, શું આપ્યો છે? યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે દવાની જરૂર પડે છે, પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત એતદ અર્થ માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ. પણ શરીરમાં રોગ પ્રવેશે નહીં એ માટે વ્યક્તિએ સારો વ્યવહાર કરવો જોઈએ. ઉપર કહ્યું એ પ્રમાણે આપણે કરીએ તો આપણા શરીરમાં રોગ આવે નહીં તો દવાની જરૂર ન પડે. એટલે સીધો એનો જવાબ છે. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્ય પ્રભાવ ભવતી એષ ચરક આચાર્યસ્ય ઉપદેશ. કે ભાઈ વ્યવહારની પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે એવો આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. આપણો આહાર, આપણો વ્યવહાર, એના આધારે આપણું સ્વાસ્થ્ય છે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે બહુ ગુસ્સે થઈ જઈએ તો ગુસ્સાની અસર છે આપણા મન ઉપર થાય. મન છે અસ્થિર થઈ જાય, ખોટા વિચારો આવે, મન ઉપર કાબુ ન રહે અને આપણને રોગ લાગુ પડે. ખાવા પીવામાં પણ, એટલે ઘણી બધી આ બધી બાબતો છે જેની અસર આપણા શરીર ઉપર થાય છે અને ત્યારબાદ આપણને જુદા જુદા રોગ થાય છે. એટલે શરીરને અનુકૂળ હોય, જીભને અનુકૂળ નહીં, શરીરને અનુકૂળ હોય તેવો આહાર લેવો, યોગ્ય વ્યવહાર કરવો, વિહાર કરવો, ક્ષમા ભાવના રાખવી, સમાન રીતે બધા સાથે વ્યવહાર કરવો, રહેવો, દરેક પ્રવૃત્તિ છે એ યોગ્ય સમયસર કરવી, દુઃખી પીડિત લોકોની સેવા કરવી. તો આ રીતે આપણે સ્વસ્થ છે એ રહી શકીએ. આવો સરસ ઉપદેશ આચાર્ય ચરકે આપ્યો છે, જેનું પાલન કરવું અને જરૂર પડે રોગ જો શરીરમાં લાગુ પડે તો જુદી જુદી ઔષધિઓ છે એનો ઉપયોગ કરવો, જે ઔષધ વિજ્ઞાનમાં ચરક સંહિતામાં આચાર્ય ચરકે વિસ્તૃત રૂપે આપ્યો છે. તો અહીંયા આપણે સમજૂતી સાથેનો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં જોઈશું શબ્દાર્થ અને ભાષાંતર. થેન્ક યુ.